જય કિસાન ખેડૂત મિત્રો, આજે આપણે આ જીરાની મુલાકાત લીધી. બિલકુલ પ્રાકૃતિક પદ્ધતિથી પકાવેલું, કાંઈ પણ રોગ વગર. અને બાજુમાં જુઓ, જે સામે શેરા દેખાય છે તે પડામાં બધા કેમિકલ જે ફૂગનાશકો વાપરેલા છે, કાળિયા પ્રતિકારક વાપરેલા છે. એ જીરું અત્યારે ટાઈમ કરતાં 20 દી વહેલું ઉપાડવું પડ્યું છે. અને બાજુમાં જુઓ એક ઘેરો ઊભો પણ છે, એમાં પણ પુષ્કળ કાર્યો આવી ગયો છે. અને આ છે પ્રાકૃતિક જીરું. આમાં કાંઈ થયું નથી. હવે આપણી પ્રાકૃતિક ખેતી જરૂર અપનાવવી. જય હિન્દ, જય કિસાન. જય કિસાન ખેડૂત મિત્રો, જુઓ કેવો મસ્ત પાક પડ્યો જીરામાં, કાંઈ રોગ વગર, એકદમ ખીચકોલી કલર કહેવાય એવું આ જીરું તૈયાર થઈ ગયું છે. બિલકુલ પ્રાકૃતિક પદ્ધતિથી કરેલું આ જીરું છે. તો આપણે જે ઊંચા હાઈ ડોઝ મારતા હોય તેના ખરેખર રિઝલ્ટ આવતા ન હોય. અને જુઓ, પ્રાકૃતિક પદ્ધતિથી કરેલું આ જીરું, અત્યારે જે ઝાકળ આવી એ તો બધા જીરામાં આવી, તો આમાં એવો કોઈ પણ વાયરસ કે કોઈ પણ રોગ આવ્યો નથી. તમામ રોગ સામે સક્ષમ એવી આપણી પ્રાકૃતિક ખેતીની જે પદ્ધતિ છે ને મિત્રો, એના પણ રિઝલ્ટ સારા છે. અને મને જે શંકા છે કદાચ સાચી હોય કે ઘણી બધી દવાથી ઘણા બધા વાયરસ આવે છે, એવા અનુભવ છે. તો ખેડૂત મિત્રો, તમારે પણ તમારી વાડીએ જ્યારે ફૂગનાશક આપણે છાંટતા હોય ત્યારે થોડુંક જોજો, બે ક્યારામાં ન છાંટતા, તો જેથી આપણે ખ્યાલ આવે કે હકીકતમાં ફૂગનાશક છે કે કોઈ નવો રોગ લઈ આવનાર છે. તો આવું જો જીરું સોનું જેને કહેવાય એ ખેડૂત માટે ઉત્પન્ન થતું હોય અને પ્રાકૃતિક પદ્ધતિથી, તો આનાથી ઉત્તમ કાંઈ ન હોય ને. કે અત્યારના આપણા સંશોધન છે ને એ અહીંયા નથી ભૂગ્યા કે કાળિયાને રોકી લઈએ, ચરમીને રોકી લઈએ, થ્રીપને રોકી લઈએ, કે ઘણી બધી મોંઘી દવાઓ છાંટવા છતાં ખેડૂતને રિઝલ્ટ નથી મળતા. ત્યારે પ્રાકૃતિક ખેતીમાં આવા રિઝલ્ટ મળતા હોય તો ચાલો સાથે મળી અને પ્રાકૃતિક ખેતી અપનાવીએ. જય હિન્દ, જય કિસાન. કિસાન મિત્ર, એકદમ ખીચકોલી કલર જેવો પાક. પ્રાકૃતિક પદ્ધતિના આવા રિઝલ્ટ અદ્ભુત મળતા હોય તો ખેડૂત મિત્રો, શું કામ આપણે ખોટા ખર્ચા કરી અને હાઈએસ્ટ દવા છાંટી અને નુકસાન ભોગવવું જોઈએ? જરૂર અપનાવી. જય હિન્દ, જય કિસાન. જય કિસાન ખેડૂત મિત્રો, જુઓ મસ્ત જીરું છે, ઝાડ લિમિટમાં છે, પણ રોગ કાંઈ નથી. અને એકદમ પાક આવી ગયો છે. જુઓ, અને કાળી ચરમીનો અટેક નોર્મલ છે. આ જુઓ અટેક છે, એટલો ઉપદ્રવ નથી કે આખો ઘેરો ફેલ થઈ જાય. જુઓ મોટો ઘેરો હોય, આખો ખેતર જુઓ. તો પ્રાકૃતિક ખેતીના આવા અદ્ભુત રિઝલ્ટ મળતા હોય તો ખેડૂત મિત્રો, શું કામ આપણે મોંઘા પાડી જે દવા છાંટીએ છીએ ને ફૂગનાશક, એનાથી ઘણા બધા વાયરસ ઉત્પન્ન થયા, સાબિત થઈ ગયું છે. અને હજી હું એ પ્રૂફ કરીને તમને બતાવીશ કે દવાથી રોગ આવે છે, ઘણી બધી દવાથી રોગ ઉત્પન્ન થાય એવી આ લોકો દવા આપે છે. તો શું આપણે જાગૃત નહીં થઈ? ક્યાંક ક્યાંક થોડીક જાગૃતતા બતાવી અને આપણી ખેતીના ખર્ચા આપણે સાથે મળી ઘટાડવા છે. સામે બીજો પ્લોટ એ પણ બતાવું છું. જો આમાં પણ કમ્પ્લીટ આ જીરું પાક્યું છે, કોઈ એટલો ઉપદ્રવ નથી. નોર્મલ ચરમીનો અટેક કહેવાય ને એ આમાં નથી. જાંબુડિયું થયું છે, જો આ છે જાંબુડિયું થયું હોય, પણ આ જીરામાં હવે કોઈ રોગ આવવાની શક્યતા નથી. જુઓ આજે દેખાય છે ને એ પાકેલું છે ને નોર્મલ જાંબુ કલર આવ્યું, પણ જે ચરમી અને કાર્યો કહેવાય એ નથી. અને બિલકુલ પ્રાકૃતિક પદ્ધતિથી આ રિઝલ્ટ મળ્યા. અને બાજુમાં જો આજે આઈડોઝ માર્યા હતા એ જીરું જુઓ અટાણે ઉપડી ગયું છે, આનાથી 10 થી પાછળ હતું. પણ આ જો શેરા પડ્યા ને હજી સાઈડમાં નીચે દેખાય છે કે તમને ઝૂમ કરું જો બતાવ, એ ઘેરો ઊભો બિલકુલ કાર્યો આવી ગયો છે. તો કાળી ચરમીથી બચાવવા માટે આપણે ખેતીમાં હજી સંશોધન ઘટે ભાઈ. આપણે અટાણની દવા હજી ત્યાં નથી પૂકી કે કાળિયાને રોકી શકે, જ્યાં આવી ઝાકર આવી જાય છે આપણા જીરા ઊભા થઈ જાય છે. આનું સચોટ કારણ હજી મળતું નથી અને આપણે ગોતવું છે. આપણે અનુભવી ખેડૂતોની મુલાકાત લઈ અને કઈ રીતે કાળી ચરમીથી બચવું ને આ ગોતવું તો જોઈએ. કારણ કે આમાં જો આ બિલકુલ પ્રાકૃતિક પદ્ધતિથી કાંઈ રોગ વગરનું જીરું તૈયાર છે અને મસ્ત એ વન ઉતારો આપી શકે એવું જીરું. તો હવે આપણી ખર્ચા વગરની પ્રાકૃતિક ખેતી અપનાવી. જય હિન્દ, જય કિસાન.